સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આજે તમારા માટે 80 વારનું મકાન લઈને આવી ગયો છું, એ પણ પાયમ લોકેશનની અંદર. તો ચલો મિત્રો, હું તમને મકાનની વિઝિટ કરાવી દઉં છું. તો તમે જોઈ શકો છો, બારનું મોઢું અને 60ની ઊંડાઈ રહેવાની છે. ટાઇટલ ક્લિયર મકાન રહેવાનું છે. 20 વર્ષ જૂનું મકાન છે. એટલે મિત્રો, તમે અહીંયા પાડીને બીજું મકાન પણ બનાવી શકો છો અથવા આમાં રિનોવેશન પણ કરી શકો છો. સૌપ્રથમ હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઈશ, ઉપરના માળની, અને પછી લાસ્ટમાં હું તમને નીચેના માળની વિઝિટ કરાવી દઈશ. તમે નીચે જોઈ શકો છો, તમને નીચે બંને બાથરૂમ મળી જવાનું છે. હવે હું તમને સૌપ્રથમ ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. સો તમે જોઈ શકો છો, કંઈક આ ટાઈપનો ફર્સ્ટ ફ્લોર રહેવાનું છે. ફર્સ્ટ ફ્લોર પર 2 રૂમ અને ટેરેસ મળી જવાનું છે. સો તમે જોઈ શકો છો, આ ટાઈપનો કંઈ રૂમ રહેવાનો છે. આટલી સ્પેસ તમને રૂમની અંદર મળી જવાની છે. અને આ રહેવાનું છે મિત્રો ફર્સ્ટ ફ્લોર. અને તેનાથી આપણે આગળ આવશું એટલે અહીંયા પણ તમને એક રૂમ મળી જવાનો છે, જે તમે જોઈ શકો છો. ઉપર પતરા લગાવેલા છે અને ત્યાંથી આગળ અહીંયા ટેરેસ રહેવાનું છે, જે તમે જોઈ શકો છો. આવડું તમને ટેરેસ મળી જવાનું છે. તો મિત્રો, આ હતો ફર્સ્ટ ફ્લોર. 80 વારનું મકાન, ટાઇટલ ક્લિયર રહેવાનું છે. નો બ્રોકરેજ ડીલ સાથેનું મકાન રહેવાનું છે આજનું. સો મિત્રો, તમે જોઈ શકો છો, આ પહેલો બેડરૂમ અને તેની બાજુમાં તમને અહીંયા એક રૂમ પણ મળી જવાનો છે ફર્સ્ટ ફ્લોર પર. હવે નીચે હું તમને ગ્રાઉન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. સો તમે જોઈ શકો છો, આ ટાઈપનું મિત્રો ફળિયું રહેવાનું છે. આટલી સ્પેસ તમને ફળિયાની અંદર મળી જશે. 20 વર્ષ જૂનું મકાન રહેવાનું છે. આને તમે પાડીને અહીંયા નવું મકાન બનાવી શકો છો અથવા આમાં રિનોવેશન કરવાનું રહે. અહીંયા તમે જોઈ શકો છો, બંને બાથરૂમ તમને અહીંયા મળી જવાનું છે. પાણીનો ટાંકો મળી જવાનો છે. તો મિત્રો, આ રહેવાનો છે ગ્રાઉન્ડ ફ્લોર. સૌપ્રથમ તમને અહીંયા એક બેડરૂમ મળી જવાનો છે. અહીંયા તમે લિવિંગ રૂમ પણ બનાવી શકો છો અથવા રૂમ તરીકે પણ આનો યુઝ કરી શકો છો. ઉપર તમને પીઓપી કરેલું મળી જશે. હવે ત્યાંથી આગળ આવશું એટલે અહીંયા પણ એક રૂમ રહેવાનો છે અને તેની આગળ કિચન રહેવાનું છે. ઉપર આ ટાઈપનું પીઓપી મળી જશે, ગેસ લાઇન મળી જશે અને આટલી સ્પેસ તમને આ રૂમની અંદર પણ મળી જવાની છે. અને ત્યાંથી આગળ તમે જોઈ શકો છો, આ કિચન રહેવાનું છે અને કિચનની અંદર તમે ફર્નિચર પણ જોઈ શકો છો. નીચે ફર્નિચર કરેલું છે. અહીંયા સાઈડમાં તમને સ્ટોરેજ માટેનો એક ટાંકો મળી જવાનો છે. તો મિત્રો, આ રહેવાનું છે કિચન. ત્યાંથી તમે આગળ પણ જોઈ શકો છો, અહીંયા એક બાથરૂમ મળી જશે. અહીંયા વોશ એરિયા રહેવાનો છે. આ રહેવાનું છે મિત્રો બાથરૂમ અને આ વોશ એરિયા, અને અહીંયા પર તમને એક સારી એવી સ્પેસ મળી જવાની છે. 80 વારનું મકાન છે મિત્રો. બારનું મોઢું અને 60ની ઊંડાઈ રહેવાની છે. ટાઇટલ ક્લિયર રહેવાનું છે. આગળથી તમે વ્યૂ પણ જોઈ શકો છો. 20 વર્ષ જૂનું મકાન છે. આનું તમારે રિનોવેશન કરવાનું રહે અથવા તો પાડીને નવું મકાન બનાવી શકો છો. હવે આ મકાનની કિંમતની વાત કરું તો 40 લાખ કિંમત મકાનના ઓનર દ્વારા રાખવામાં આવેલી છે. અને લોકેશન છે ગોપાલનગર 8, ગાયત્રી નગર મેઇન રોડ, નિયર જલારામ ચોક, રાજકોટમાં આ મકાન આવેલું છે. સો તમને ઓનરના કોન્ટેક્ટ નંબર પણ ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.